ફાઇનલ અકાઉન્ટ, વાર્ષિક હિસાબો. આ ટોપિક 12મા ધોરણમાં તમે ભણી ગયા છો. ફક્ત રિવિઝન કરવાનું છે. કેટલીક થિયરી આપણે અહીંયા વિડીયો દ્વારા સમજીશું. A sole trader is the sole owner and manager of the business. એકાંકી વેપારીની અંદર એટલે કે એક જ વ્યક્તિ જ્યારે ધંધો કરતો હોય ત્યારે એ વ્યક્તિ ધંધાનો માલિક પણ પોતે હોય છે અને ધંધાનો મેનેજર પણ પોતે હોય છે. At the end of a accounting year, the sole trader would like to know the financial result and the financial position of the business. એકાંકી વેપારી વર્ષના અંતે વર્ષ દરમિયાન પોતે જે ધંધાની અંદર પ્રવૃત્તિ કરી છે એનું નાણાકીય પરિણામ, એની નાણાકીય સ્થિતિ એને જાણવામાં રસ હોય છે. He would be interested to know the result, the profit or losses made by the business. ધંધામાં કેટલો નફો થયો, કેટલું નુકસાન થયું એ જાણવામાં પણ એને રસ હોય છે. For this purpose, he would prepare income statement, that is trading and profit and loss account. આ હેતુ માટે એ આવકનું પત્રક તૈયાર કરે છે, એટલે કે વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું એ તૈયાર કરે છે. He would also be interested in knowing the financial position of the business, which will be ascertained by the preparation of balance sheet. ધંધાની નાણાકીય સ્થિતિ જાણવામાં પણ એને રસ હોય છે. નાણાકીય એટલે કે આર્થિક સ્થિતિ જાણવામાં પણ એને રસ હોય છે અને આ માટે એ પાકું સરવૈયું તૈયાર કરી એ પરિસ્થિતિ જાણી શકે છે. ટ્રેડિંગ અકાઉન્ટ, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ એન્ડ બેલેન્સ શીટ ટુગેધર આર કોલ ફાઇનલ અકાઉન્ટ. તમે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરો છો, એ ત્રણેય જ્યારે ભેગા મળે છે ત્યારે એને વાર્ષિક હિસાબો તરીકે આપણે ઓળખીએ છીએ. Similar to that, in the partnership concern, final account are also prepared. ભાગીદારો પણ પોતાની ભાગીદારી પેઢીની પરિસ્થિતિ જાણવા માટે નાણાકીય હિસાબો તૈયાર કરે છે. Here final account are prepared with an intention to get idea distribution of profit and loss among partners. અહીંયા નાણાકીય હિસાબો તૈયાર કરવાનો મુખ્ય ઈરાદો એમનો એ હોય છે કે ધંધામાં નફો કેટલો થયો અને એ નફો ભાગીદારો વચ્ચે કેવી રીતે વહેંચવો, એટલે કે એની વહેંચણી કરવાના હેતુ માટે અને ધંધાની અન્ય પરિસ્થિતિ જાણવામાં એમને રસ હોય છે. With this account, one can know profit or loss of the firm and financial status of the business. આ હિસાબોથી તમે પેઢીનો નફો નુકસાન જાણી શકો છો અને ધંધાની નાણાકીય પરિસ્થિતિ કેવી છે એ નાણાકીય પરિસ્થિતિ પણ તમે જાણી શકો છો. After recording transaction of business for an accounting period in subsidiary book, posting to the ledger and testing their accuracy with the help of a trial balance, the last stage in the accounting process is the preparation of final account. હિસાબી વર્ષ દરમિયાન ધંધાની અંદર જે વ્યવહારો થાય છે એ વ્યવહારોની સૌપ્રથમ તમે પેટાનોંધમાં નોંધ કરો છો. પેટાનોંધમાં નોંધ કર્યા પછી તમે જે ખાતા ઓપન કરેલા છે એમાં ખતાવણી કરો છો, એટલે કે એના સંબંધિત ખાતાઓમાં તમે ખતાવણી કરો છો અને આ ખાતાની બાકી કાઢી તમે કાચું સરવૈયું તૈયાર કરો છો અને આ કાચા સરવૈયાને આધારે
તમે વાર્ષિક હિસાબો તૈયાર કરો છો. ઇન ધીસ લેસન we will learn in detail about the preparation of final account for a sole proprietor and final account for the partnership firm. આ ટોપિકમાં આપણે એકાંકી પેઢીના અને ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોનો અભ્યાસ કરવાનો છે. ફાઇનલ અકાઉન્ટ or financial statement are the end product of the financial accounting process which involves the preparation of a summary of the account with a view of determining. નાણાકીય પત્રકો કે વાર્ષિક હિસાબો એ નાણાકીય હિસાબોનો છેલ્લો તબક્કો છે કે જેમાં ગણતરીની દ્રષ્ટિએ હિસાબોની ટૂંકી રૂપરેખા તૈયાર કરવામાં આવે છે, જેમાં નેટ પ્રોફિટ from the trading activity in terms of profit made and loss incurred for a given period. અમુક ચોક્કસ સમયગાળા દરમિયાન ધંધામાં તમે જે વેપાર કરેલો છે એ વેપાર દ્વારા જે પ્રવૃત્તિઓ થયેલી છે એમાં કેટલો નફો થયો, એમાં કેટલું નુકસાન થયું તે બાબત રજૂ કરવામાં આવે છે. એન્ડ ઇટ્સ ફાઇનાન્શિયલ પોઝિશન in terms of asset and liabilities as on the last date of the given period. અને આપેલા સમયની છેલ્લી તારીખે મિલકતો અને દેવાની નાણાકીય પરિસ્થિતિ કેવી છે એ પણ રજૂ કરવામાં આવે છે. Final accounts are prepared from the business appearing in the trial balances. નાણાકીય જે હિસાબો છે એ હિસાબો કાચા સરવૈયાની જે બાકીઓ છે એ બાકીઓ પરથી તૈયાર કરવામાં આવે છે. ડેબિટ બેલેન્સીસ ઓફ એસેટ આર ટ્રાન્સફર ઓન ધ રાઇટ હેન્ડ સાઇડ ઓફ ધ બેલેન્સ શીટ. મિલકતોની હંમેશા ઉધાર બાકી હોય છે અને આ ઉધાર બાકી પાકા સરવૈયામાં જમણી બાજુ એટલે કે મિલકત બાજુ એને ટ્રાન્સફર કરવામાં આવે છે, ફેરબદલી કરવામાં આવે છે. while expenses and losses are debited to the trading account or to the profit and loss account depending upon the nature of expenditure or loss. મિલકતની ઉધાર બાકી આપણે પાકા સરવૈયામાં જમણી બાજુ લઈ જઈએ છીએ, જ્યારે ખર્ચ અને નુકસાન એ વેપાર ખાતામાં અને નફા નુકસાન ખાતામાં જાય છે. ખર્ચનો કયો પ્રકાર છે અને નુકસાન કયા પ્રકારનું છે એને આધારે એ બાકીઓ વેપાર અને નફા નુકસાન ખાતાની અંદર લઈ જવામાં આવે છે. ક્રેડિટ અકાઉન્ટ બેલેન્સીસ like capital, liability, provision and reserve are entered on the left hand side of the balance sheet, while income and gain are credited to trading account or profit and loss account. જે જમા બાકીઓ છે એની અંદર મૂડીની જમા બાકી હોય છે, જવાબદારીની જમા બાકી હોય છે, જોગવાઈ અને અનામતોની જમા બાકી હોય છે. આ બાકી પાકા સરવૈયામાં ડાબી બાજુ લઈ જવામાં આવે છે, જ્યારે આવક અને નફાની જે બાકીઓ છે, જે લાભની બાકીઓ છે એ વેપાર ખાતામાં અને નફા નુકસાન ખાતાની જમા બાજુ લઈ જવામાં આવે છે. ટ્રેડિંગ અકાઉન્ટ વેપાર ખાતું. Trading account is the first part of income statement which is prepared to ascertain the gross profit or gross loss for a given accounting period. આવકનું જે પ્રથમ પત્રક છે એ વેપાર ખાતું છે. અમુક ચોક્કસ સમયગાળા દરમિયાન કાચો નફો કેટલો થયો કે કાચું નુકસાન કેટલું થયું એ નક્કી કરવા માટે
એને તૈયાર કરવામાં આવે છે. ટ્રેડિંગ અકાઉન્ટ ઇઝ પ્રિપેર બિફોર ધ પ્રિપેરેશન ઓફ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. નફા નુકસાન ખાતું તૈયાર કરતા પહેલા તમારે વેપાર ખાતું તૈયાર કરવું પડે છે. ઇટ શો ધ રિઝલ્ટ ઓફ ટ્રેડિંગ એક્ટિવિટીઝ ટુ પરચેઝ એન્ડ સેલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ. માલ કે સેવાની તમે ખરીદી કરો છો, એટલે કે તમે જેનો ધંધો કરો છો એ માલ ખરીદો છો અને ખરીદ્યા પછી તમે એનું વેચાણ કરો છો. આ ખરીદ અને વેચાણના વેપારનું જે પરિણામ છે એ આ વેપાર ખાતું બતાવે છે. એટલે કે શરૂના સ્ટેજ ઉપર કાચો નફો કેટલો થયો એ તમને બતાવે છે. ટ્રેડિંગ અકાઉન્ટ ઇઝ પ્રિપેર્ડ ટુ કેલ્ક્યુલેટ સેપરેટલી ધ પ્રોફિટ ફ્રોમ સેલ એન્ડ પરચેજ ટ્રાન્ઝેક્શન ઓનલી. વેપાર ખાતું ખરીદ અને વેચાણના જે વ્યવહારો છે એમાંથી નફો અલગ બતાવે છે, નફાની એ અલગ ગણતરી બતાવે છે. The profit and loss is termed as gross profit or gross loss, as various other expenses of an organization like administrative, selling and distribution expenses are not deducted. આ નફા નુકસાન ને કાચા નફા નુકસાન તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે અહીંયા ફક્ત ખરીદ અને વેચાણ દ્વારા ઉદ્ભવતો નફો બતાવવામાં આવે છે. ધંધાની અંદર અન્ય જે વ્યવસ્થા તંત્રના જુદા જુદા જે ખર્ચાઓ છે, વહીવટી ખર્ચા છે, વેચાણ વિતરણ ખર્ચા છે, આ ખર્ચાઓ આમાંથી બાદ કરવામાં નથી આવતા. ઓનલી ધ ડાયરેક્ટ એક્સપેન્સીસ વિચ આર ઇન્કર્ડ to bring goods into sellable condition like freight, insurance, carriage inward, fuel, power and royalties on production, consumption of stores etc. are taken into account to calculate gross profit or loss. વેપાર ખાતાની અંદર ફક્ત પ્રત્યક્ષ ખર્ચાઓ દર્શાવવામાં આવે છે. એટલે કે માલ ખરીદતા અને માલ ખરીદ્યા પછી એને વેચવા લાયક સ્થિતિએ લાવવા જે ખર્ચાઓ થયેલા છે એ ખર્ચા અહીંયા બતાવવામાં આવે છે. જેમાં નૂર છે, વીમો છે, આવક માલ ગાળા ભાડું છે, બળતણ છે, પાવર છે, ઉત્પાદન પરની રોયલ્ટી છે, સ્ટોર્સનો વપરાશ વગેરે કાચા નફાની ગણતરી કરતા એને ધ્યાનમાં લેવામાં આવે છે. અહીંયા વેપાર ખાતાનો નમૂનો આપેલો છે, સ્પેસિમેન ઓફ ટ્રેડિંગ અકાઉન્ટ. ટ્રેડિંગ અકાઉન્ટ ઓફ કંપનીનું નામ આવશે, ફોર ધ યર એન્ડિંગ ઓન, પછી ડેટ આવશે. ડેબિટ સાઇડ, ક્રેડિટ સાઇડ. ફર્સ્ટ ડેબિટ સાઇડ ઓપનિંગ સ્ટોક, શરૂનો સ્ટોક અહીંયા બતાવવામાં આવે છે. ગયા વર્ષનો જે આખરનો સ્ટોક છે ચાલુ વર્ષે ઓપનિંગ સ્ટોક બને છે. ટુ પરચેજ ખરીદી બતાવવામાં આવે છે. લેસ રિટર્ન આઉટવર્ડ, પરત માલ એટલે કે ખરીદેલો માલ તમે પરત કરો તો એ બતાવવામાં આવે છે. એની વે આઉટ ઓફ ધ ગુડ્સ, કોઈ પણ રીતે માલની જાવક થયેલી હોય, એ પછી માલ બળી ગયો હોય, બર્ન્ટ ગુડ્સ, કે પછી માલ ચોરાઈ ગયો હોય, સ્ટોલેન, તો એ બધી જ વિગતો અહીંયા બતાવવામાં આવે છે. ટુ ડાયરેક્ટ એક્સપેન્સીસ, પ્રત્યક્ષ ખર્ચા ડેબિટ સાઇડ બતાવવામાં આવે છે. એક્સપેન્સીસ રિલેટિંગ ટુ પરચેજ, ખરીદી સંબંધિત ખર્ચા ડેબિટ સાઇડ બતાવવામાં આવે છે. વેજીસ, મજૂરી, કેરીજ ઇનવર્ડ, આવક માલ ગાળા ભાડું, ઓક્ટ્રોય, કસ્ટમ ડ્યુટી, લોરી ફ્રેટ, પોર્ટ ચાર્જીસ, ડોક ચાર્જીસ, ક્લિયરિંગ ચાર્જીસ, ડેમરેજ, દરમાયો, ખરાજત એક્સપેન્સીસ, વોરફેઝ, આ બધા જ ખર્ચાઓ ખરીદી સંબંધિત છે એ ખર્ચા બતાવવામાં આવે છે. એક્સપેન્સીસ રિલેટિંગ ટુ પ્રોડક્શન, ઉત્પાદન સંબંધિત ખર્ચાઓ પણ વેપાર ખાતાની અંદર બતાવવામાં આવે છે. પ્રોડક્ટિવ વેજીસ,
ઉત્પાદનને લગતી મજૂરી, રોયલ્ટી, ફેક્ટરી એક્સપેન્સીસ, ફેક્ટરીના ખર્ચા, એમાં રેન્ટ, ભાડું, ટેક્સીસ, પાવર એન્ડ ફ્યુલ, પાવર અને બળતણનો ખર્ચ, કોલ ડેપ્રિસિએશન ઓફ ફેક્ટરી, બિલ્ડિંગ, પ્લાન્ટ એન્ડ મશીનરી. ફેક્ટરી, મકાન, પ્લાન્ટ અને મશીનરીનો ઘસારો એ ખર્ચ પણ અહીંયા બતાવવામાં આવે છે. મટીરિયલ કન્ઝ્યુમ, વપરાયેલો માલ સામાન, ઓઇલ એન્ડ ગ્રીસ, ઓઇલ અને ગ્રીસ, લુબ્રિકન્ટ, કોટન વેસ્ટ, એટલે કે જે માલ સામગ્રી યંત્રો ચલાવવા માટે વપરાય છે, ઓઇલ છે, ગ્રીસ છે, એ ખર્ચ પણ અહીંયા બતાવવામાં આવે છે. ટુ ગ્રોસ પ્રોફિટ, ડેબિટ સાઇડ જો કોઈ તફાવત આવે તો કાચો નફો ગણાય છે, અને કાચો નફો પણ અહીંયા બતાવવામાં આવે છે. ટ્રાન્સફર ટુ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, જે નફા નુકસાન ખાતે ટ્રાન્સફર કરવામાં આવે છે. ક્રેડિટ સાઇડ બાય સેલ્સ, વેચાણ બતાવવામાં આવે છે. લેસ રિટર્ન ઇનવર્ડ, એમાંથી વેચાણ પરત થયું હોય તો બાદ કરવામાં આવે છે. બાય સેલ ઓફ સ્ક્રેપ ગુડ્સ, ભંગાર માલનું વેચાણ પણ બતાવવામાં આવે છે. બાય ક્લોઝિંગ સ્ટોક, આખરનો સ્ટોક બતાવવામાં આવે છે. બાય ગ્રોસ લોસીસ, જો ખોટ હોય તો જમા બાજુ બતાવવામાં આવે છે. કેટલાક શબ્દોની સમજૂતી આપેલી છે. ડેમરેજ, માલની ડિલિવરી મોડી લેવા બદલ ચૂકવાતો દંડ છે. દરમાયો, માસિક પગાર કે મજૂરી છે. ખરાજત એક્સપેન્સીસ, બગાડને લીધે થયેલ માલ પર વધારાનો ખર્ચ અને મજૂરી. વોર્ફેજ, માલ મોકલતા સ્થળેથી નૂર ઓછું ગણાયું હોય તો આપવાની તફાવતની રકમ. ગ્રોસ પ્રોફિટ ઇઝ ઇક્વલ નેટ સેલ્સ માઇનસ કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ, કાચો નફો બરાબર ચોખ્ખું વેચાણ માઇનસ વેચેલા માલની પડતર. ગ્રોસ લોસ ઇઝ ઇક્વલ કોસ્ટ ઓફ ધ ગુડ્સ સોલ્ડ માઇનસ નેટ સેલ્સ, કાચો નફો, કાચી ખોટ બરાબર વેચેલા માલની પડતર માઇનસ ચોખ્ખું વેચાણ. નેટ સેલ્સ, ચોખ્ખું વેચાણ ઇઝ ઇક્વલ ટોટલ સેલ્સ માઇનસ સેલ્સ રિટર્ન, વેચાણ માઇનસ વેચાણ પરત. કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ, ઓપનિંગ સ્ટોક પ્લસ નેટ પરચેજ પ્લસ ઓલ ડાયરેક્ટ એક્સપેન્સીસ માઇનસ ક્લોઝિંગ સ્ટોક, વેચેલા માલની પડતર બરાબર શરૂનો સ્ટોક વત્તા ચોખ્ખી ખરીદી વત્તા પ્રત્યક્ષ ખર્ચા માઇનસ આખર સ્ટોક. નેટ પરચેજ ઇઝ ઇક્વલ ટોટલ પરચેજ માઇનસ પરચેજ રિટર્ન, ચોખ્ખી ખરીદી બરાબર કુલ ખરીદી, એમાંથી ખરીદી તમે પરત કરી હોય, ખરીદેલો માલ પાછો મોકલ્યો હોય તો એ બાદ કરવામાં આવે છે. સેકન્ડ સ્ટેટમેન્ટ, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, નફા નુકસાન ખાતું. Profit and loss account is prepared to calculate the net profit or loss of the business for a given accounting period. આપેલા ચોક્કસ સમયગાળા દરમિયાન ધંધામાંથી કેટલો નફો કેટલું નુકસાન થયું તે જાણવા માટે નફા નુકસાન ખાતું તૈયાર કરવામાં આવે છે. The balance of trading account, that is gross profit or loss, is transferred from the trading account to the profit and loss account. વેપાર ખાતાની બાકી એટલે કે કાચો નફો કે નુકસાન વેપાર ખાતામાંથી નફા નુકસાન ખાતામાં એની ફેરબદલી કરવામાં આવે છે. Thereafter all those expenses and losses which have not been debited to the trading account are debited to the profit and loss account. ત્યાર પછી જે ખર્ચાઓ વેપાર ખાતે ઉધારેલા નથી તે નફા નુકસાન ખાતે ઉધારવામાં આવે છે. અધર ઇન્કમ એન્ડ ગેઇન, ઇફ એની, આર ક્રેડિટેડ ટુ ધીસ અકાઉન્ટ. અન્ય આવકો અને અન્ય લાભો આ ખાતામાં જમા બાજુ બતાવવામાં આવે છે જો હોય તો. ફોર એક્ઝામ્પલ, ઇન્ટરેસ્ટ અને કમાયેલું વ્યાજ, કમિશન રિસીવડ, મળેલું કમિશન વગેરે. The net profit thus arrived at is transferred to capital account of the proprietor or partners.
હવે જે ચોખ્ખો નફો મળ્યો છે એ ચોખ્ખો નફો મૂડી ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. એટલે કે એકાંકી વેપારી હોય તો એની મૂડીમાં એને લઈ જવામાં આવે છે, અને ભાગીદારી પેઢી હોય તો ભાગીદારી પેઢીમાં એ નફો વહેંચી આપવામાં આવે છે. સ્પેસિમેન ઓફ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ઇઝ ગિવન ઇઝ અંડર. નફા નુકસાન ખાતાનો નમૂનો નીચે પ્રમાણે છે. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ફોર ધ યર એન્ડેડ. વર્ષના અંતે પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું. ડેબિટ સાઇડ, ક્રેડિટ સાઇડ, પર્ટિક્યુલર્સ રૂપીઝ. મેનેજમેન્ટ એક્સપેન્સીસ, વહીવટી લગતા ખર્ચા. ટુ સેલરીઝ, એડમિનિસ્ટ્રેટિવ, પગાર ઓફિસ કર્મચારીઓનો. ટુ ઓફિસ રેન્ટ, રેટ્સ એન્ડ ટેક્સીસ, ઓફિસનું ભાડું, વેરા અને કરવેરા. ટુ પ્રિન્ટિંગ એન્ડ સ્ટેશનરી, પ્રિન્ટિંગ અને સ્ટેશનરીના ખર્ચા. ટેલિફોન ચાર્જીસ, પોસ્ટેજ એન્ડ ટેલિગ્રામ, ઇન્સ્યોરન્સ ઓડિટ ફી, લીગલ એન્ડ ઇલેક્ટ્રિસિટી ચાર્જીસ, કાનૂની અને વીજળીને લગતા ખર્ચા. રિપેર્સ એન્ડ રિન્યુઅલ્સ, નવીનીકરણને લગતા ખર્ચા. ડેપ્રિસિએશન ઓન એસેટ, મિલકત ઉપરનો ઘસારો. સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સીસ, વેચાણ અને વિતરણ ખર્ચા. સેલરીઝ, સેલ્સમેન સેલરીઝ, સેલ્સમેનના પગાર. એડવર્ટાઇઝમેન્ટ, જાહેરાતના ખર્ચા. ગોડાઉન, કેરીજ આઉટવર્ડ, ગોડાઉનને લગતા ખર્ચા. જાવક માલ, ગાળા ભાડું. ટુ પ્રોવિઝન ફોર બેડ ડેટ્સ, ઘાલખાત, અનામત માટેની જોગવાઈ. બેડ ડેટ્સ, ઘાલખાત. સેલિંગ કમિશન, વેચાણને લગતા કમિશન. ફાઇનાન્શિયલ એક્સપેન્સીસ, નાણાકીય ખર્ચા. ટુ બેંક ચાર્જીસ, ડિસ્કાઉન્ટ ઓન બિલ્સ. ટુ ઇન્ટરેસ્ટ ઓન લોન, લોન પરનું વ્યાજ. બેંકને લગતા ખર્ચા અથવા તો હુંડી પરનો વટાવ વગેરે. અબનોર્મલ લોસીસ, અસામાન્ય નુકસાન. ટુ લોસ ઓન સેલ ઓફ મશીનરી, મશીનરીના વેચાણનું નુકસાન. ટુ લોસ ઓન સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ, રોકાણોના વેચાણનું નુકસાન. ટુ લોસ બાય ફાયર, આગથી થયેલું નુકસાન. ટુ નેટ પ્રોફિટ, ચોખ્ખો નફો. ટ્રાન્સફર ટુ કેપિટલ અકાઉન્ટ અથવા ટ્રાન્સફર ટુ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. ચોખ્ખો નફો મૂડી ખાતે અથવા તો ભાગીદારના મૂડી ખાતે લઈ જવામાં આવે છે. ક્રેડિટ સાઇડ, બાય ગ્રોસ પ્રોફિટ ટ્રાન્સફર ફ્રોમ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. કાચો નફો વેપાર ખાતામાંથી લાવ્યા. અધર ઇન્કમ, અન્ય આવકો. બાય ઇન્કમ, કમિશન રિસીવડ, બાય ડિસ્કાઉન્ટ, કમિશન રિસીવડ, વટાવ, પ્રાપ્ત થયેલું કમિશન. બાય રિઝર્વ ફોર ડિસ્કાઉન્ટ ઓન ક્રેડિટર્સ, લેણદારો તરફથી મળેલો વટાવ અથવા વટાવ અનામત. નોન ટ્રેડિંગ ઇન્કમ, બિનધંધાકીય આવકો. બાય બેંક ઇન્ટરેસ્ટ, બેંકનું વ્યાજ. બાય રેન્ટ ઓફ પ્રોપર્ટી, પ્રોપર્ટીનું ભાડું, તમારી પ્રોપર્ટી હોય એનું જે ભાડું પ્રાપ્ત થયું છે તે. બાય ડિવિડન્ડ ફ્રોમ શેર, શેરમાંથી મળેલું ડિવિડન્ડ. બાય ઇન્ટરેસ્ટ અર્નેડ ઓન ડિબેન્ચર્સ, ડિબેન્ચર પર કમાયેલ વ્યાજ. એબનોર્મલ ગેન, અસામાન્ય કોઈ લાભ થયો હોય તો તે. બાય પ્રોફિટ ઓન સેલ ઓફ મશીનરી, મશીનરીના વેચાણનો નફો. બાય પ્રોફિટ ઓન સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ, રોકાણોના વેચાણનો નફો. બાય નેટ લોસ, જો ચોખ્ખી ખોટ હોય તો ટ્રાન્સફર ટુ કેપિટલ અકાઉન્ટ, એને મૂડી ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.